લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી ડેહમી આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાનગર સ્થિત સ્ટેન્જા લિવિંગ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિધિ પરમારે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી। આ ઘટના ગત રાત્રિના સમયે બની હોવાનું સામે આવ્યું છે। ખાસ વાત તો એ છે કે કોલેજની પરીક્ષાઓ હજુ 3 દિવસ બાદ શરૂ થવાની હતી, ત્યારે અચાનક બનેલી આ ઘટનાએ સાથી વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં શોકની લાગણી ફેલાવી છે। ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તેમજ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને વાતાવરણ ભારે ગમગીન બન્યું હતું। માહિતી મળતા જ વિદ્યાનગર પોલીસ પણ તરત સ્થળ ઉપર આવી પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વિદ્યાર્થીની વિધિ પરમારે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ રહસ્ય ઘેરાયું છે અને પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। Nah, babu itu. Saya Panjang kok, saya